આજવા સરોવરની સપાટી 211.49 ફૂટે પહોંચી. ઉપરવાસમાં 48 થી 72 કલાકમાં 4 ઇંચ વરસાદથી આજવા સરોવરમાં પાણીની આવક વધી છે. સરોવરની સપાટી હાલમાં 211.49 ફૂટ પર પહોંચી છે. પાણીની સપાટી વધતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી વ્યવસ્થાપન માટે આયોજન કરાયું. આ માહિતી સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી. કોર્પોરેશન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આવ્યું છે કેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને વિશ્વામિત્રીની જળ સપાટીની તેને શું અસર થશે? વડોદરાના આજવા સરોવરના ઉપરવાસમાં એટલે ખાસ કરીને પંચમહાલ જિલ્લા અને પાવાગઢની આસપાસના વિસ્તારમાં છેલ્લા 48-72 કલાકમાં લગભગ 4 ઇંચ જેટલો વરસાદ થયો છે. આજવા સરોવર પાણીની આવક વધતા આજવા સરોવરનું લેવલ હાલ 211.49 ફૂટ છે. આજવાની સપાટી ઘટાડવા માટે કે જેથી કરીને બફર કેપેસિટી ઊભી કરી શકાય અને જ્યારે ઓરેન્જ એલર્ટ હોય કે રેડ એલર્ટ હોય તે વધુ પાણી સંગ્રહ કરી શકાય એ માટે વડોદરા કોર્પોરેશન દ્વારા 2 પ્રકારના આયોજનો છે. એક તો ટૂંકા ગાળાના આયોજન તરીકે આજવા સરોવરમાં 14 જેટલા 1200 ઘન મીટર પ્રતિ કલાકના 75 કેવીના હોરિઝોન્ટલ સબમર્સિબલ સેન્ટ્રીફ્યુગલ પંપ મૂકેલા છે. એ પંપ પણ ચાલુ કરવામાં આવ્યા હતા, જેનાથી રોજનું 405 MLD જેટલું પાણી સુરત નદીમાં ઠાલવામાં આવતું હતું. પરંતુ ઉપરવાસમાં વધુ વરસાદ થવાથી આજવાની સપાટી મેં કીધું એમ 211.49 ફૂટ થતાં મોટી માત્રામાં પાણી છોડી શકાય એ માટે આજવાના 62 દરવાજા ખોલી અને લગભગ 1000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. 1000 ક્યુસેક એટલે કે લગભગ 28,000 લીટર પ્રતિ સેકન્ડ પાણી સુરત નદીમાં વહી રહ્યું છે. આનાથી અત્યારે વિશ્વામિત્રીની સપાટી 10 ફૂટથી નીચે છે, બહુ માઇનર વિશ્વામિત્રીની સપાટીમાં ફરક પડી શકે. જ્યાં સુધી 14 ફૂટની વિશ્વામિત્રીની સપાટી ન થાય અને આજવાનું લેવલ જો 211ની ઉપર રહેતું હોય તો દરવાજા ખોલીને પાણી સુરત નદીમાં વહેવડાવવામાં આવશે અને ટેમ્પરરી આ જે 14 પંપો છે એને બંધ કરી દેવામાં આવશે. કારણ કે 14 પંપોની કેપેસિટી ઘણી ઓછી, જેની સામે દરવાજાની કેપેસિટી ઘણી વધારે છે, એટલે ઇલેક્ટ્રિસિટીની બચત પણ થાય. જ્યારે 211 ફૂટ જેટલી સપાટી થશે ત્યારે પાછા ફરી પંપ ચાલુ કરી અને મેં કીધું એમ કે 405 MLD જેટલું પાણી રોજ છોડવામાં આવશે. ટાર્ગેટ છે 30 દિવસ સુધી જો પંપો ચાલુ રાખવામાં આવે તો 430 MCFT અને રોજનું 405 MLD 30 દિવસ સુધીમાં 12160 MLD પાણી છોડી શકાય. પરંતુ હાલ પૂરતું આ પંપો બંધ કરી અને આજવાના 62 દરવાજા ગઈકાલે મોડી રાત્રે ખોલી અને 1000 થી 1100 ક્યુસેક જેટલું પાણી જે 211.50 ફૂટનું લેવલ છે એને ઉતારવાની કવાયત હાથ ધરવામાં આવી છે. હવામાન ખાતાની જે આગાહી છે અને જે આજવા અને પ્રતાપપુરાના ઉપરવાસનો વિસ્તારમાં કેટલો વરસાદ પડે છે એની પર તંત્રની ચાપતી નજર છે. એટલે વરસાદની આગાહી અને વિશ્વામિત્રીનું લેવલ જોઈ અને યોગ્ય નિર્ણય કરી અને આજવાની સપાટી મેન્ટેન કરવાની પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને નાગરિકોએ કોઈ ગભરાવાની જરૂર નથી, કારણ કે અત્યારે તો વિશ્વની સપાટી 209 ફૂટની આસપાસ છે. 214 ફૂટ થાય આટલું પાણી છોડવાથી માંડ 1.5 ફૂટ નહીવત સપાટીમાં વધારો થતો હોય છે. અને હાલ વડોદરામાં વરસાદ નથી એટલે એ પણ એક રાહતના સમાચાર છે. ખાસ કરીને ઉપરવાસમાં જે પાણીની આવક આજમાં વધી છે એને કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે.